નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર બીજા સેમેસ્ટરની અંદર જે આપણું છઠ્ઠું કાવ્ય જે છે ભવતું ભારતમ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ફર્સ્ટ વાર આ વિડીયો જોતા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો મિત્રો, જોઈએ આપણું સ્વાધ્યાય. એમાં છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે શક્તિ સમૃદ્ધમ, યુક્તિ સમૃદ્ધમ, કર્મનેષ્ટિકમ, શસ્ત્ર ધારકમ ને શાસ્ત્ર ધારકમ. આ શબ્દો તમારે વાંચવાના છે. આગળ છે ખાલી જગ્યા પૂરી કરવાની છે કે કર્મનેષ્ટિકમ, અહીંયા શું આવશે? ધર્મનેષ્ટિકમ. તો આપણું સાચું વિધાન શું બનશે? કર્મનેષ્ટિકમ, ધર્મનેષ્ટિકમ. બીજો ભારતમ ભારતમ, આપણું ટાઇટલ જ છે તો શું આવશે અહીંયા? ભવતું ભારતમ. જોઈ શકો છો અહીંયા ભવતું લખેલું છે. ભારતમ ભારતમ, ભવતું ભારતમ. આગળ જઈએ. હવે આગળ છે ત્રીજો શસ્ત્ર ધારક, ખાલી જગ્યા ધારક. તો શસ્ત્ર ધારક, શાસ્ત્ર ધારક. તો શસ્ત્ર ધારક, શાસ્ત્ર ધારકમ. જો ચોથો છે રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ. તો જોઈ શકો રીતિ સંસ્કૃતમ, નીતિ સંસ્કૃતમ. સંપૂર્ણ ખાલી જગ્યાઓ તમને આપેલી છે. આગળ છે ભક્તિ સાધકમ, મુક્તિ સાધકમ. નેક્સ્ટ આગળ છે આ શ્લોકો જે છે આપણે સુવાચ્ય અક્ષરે લખવાના છે. તો શસ્ત્ર ધારકમ, શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ, ભવતું ભારકમ. બીજો છે શક્તિ સમૃદ્ધમ, યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ, ભવતું ભારતમ. એકદમ સરસ મજાનું કાવ્ય છે. તમારે ક્લાસરૂમની અંદર પણ સમૂહની અંદર ગાવાનું છે. કાવ્યમાંથી શબ્દ શોધીને લખો. શક્તિ તો યુક્તિ, એવી રીતે બીજા શબ્દો તો આવશે શસ્ત્ર તો શાસ્ત્ર, રીતિ તો નીતિ, કર્મ તો ધર્મ, ભક્તિ તો મુક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું નાનું એવું ધોરણ 6 વિશે સંસ્કૃત વિષયની અંદર જે આપણું છઠ્ઠું કાવ્ય છે ભવતું ભારતમ, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો અને તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય, ચેનલને પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.